રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી તરફની દોટ મૂકી રહ્યું છે, ત્યારે વરવી વાસ્તવિકતા એ પણ છે કે સિટીના શાનદાર બ્રિજ અને મુખ્ય માર્ગો નીચે ડેરા તંબુ તાણીને રહેતા ઘર વિહોણા લોકો જે પ્રકારે ન્યુસન્સ કરતા હોય, ત્યાં રાજકોટ વાસીઓ ક્યાંક ને ક્યાંક એની પર સવાલ ઉઠાવી રહ્યા છે તંત્રની કામગીરીને લઈને. ફૂલછાપ ડિજિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં રાજકોટ વાસીઓના સવાલો અને તંત્રની કામગીરી અને તેના પ્રયત્નો શું છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. રાજીવ કુમાર મગનભાઈ ગામેતી, મેનેજર પ્રોજેક્ટ. એટલે અમે છે ને દર વીકમાં 3 વખત અમે સતત પોલીસ વિભાગ, ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગ અને સંસ્થા સાથે કરીને અમે વીકમાં 3 વખત ડ્રાઈવ કરીએ છીએ. એમને અમે ઉપાડીને નથી લઈ જઈ શકતા, પણ એમને કાઉન્સેલિંગ કરીએ છીએ. ત્યાં શેલ્ટર હોમમાં આશ્રય લેવા માટે એમને સમજાવીએ છીએ. પણ તેમ છતાં એ લોકોને ઘણી વખત પોતાનો ધંધો હોય અથવા આજુબાજુ રહેતા હોય તો એ લોકો ત્યાં આવવા ઈચ્છતા નથી. એમાં થાય એવું કે ત્યાં કેવું હશે નહીં, અમને ત્યાં ફાવશે નહીં, એ પ્રશ્ન મેઇન આવે છે. પણ તેમ છતાં એમને એવો આગ્રહ રાખીએ કે તમે એક વખત આવીને શેલ્ટર હોમ જોઈ જાઓ, ત્યાં કેવી વ્યવસ્થા છે. એમના જોડે જો છોકરાઓ હોય તો છોકરાઓને, એમના છોકરાઓનું અમે કહીએ છીએ કે તમારા ભલે તમે બહાર જે ધંધો કરતા હોય, પણ તમારા છોકરાઓને સારું આ શિયાળો ચોમાસું એવું હોય તો ત્યાં એમનો સારો આશ્રય. તંત્ર પાસે જ્યારે ફૂલછાપ ડિજિટલ પહોંચ્યું ત્યારે પ્રોજેક્ટ શાખાના અધિકારીએ કહ્યું કે જે ડેરા તંબુ તાણીને બેઠા છે તેની સામે શું પડકાર છે અને ખાસ એક મહત્વનો ખુલાસો કર્યો છે. એટલે એમાં થાય એવું કે ત્યાં જો એ ફૂટપાથ પર કે બ્રિજ નીચે કોઈ હોય તો ત્યાં સંસ્થાઓ ત્યાં નીચે એ લોકો ત્યાં રોડ પર આપી જાય છે. ખરેખર એવું ના થવું જોઈએ. કોઈ સંસ્થાઓ આપવા ઈચ્છતી હોય આવા જે બેઘર લોકોને, તો આશ્રય સ્થાનમાં ત્યાં આવીને આપી જાય તો એ વધારે હિતાવ. એ જનરલી શિયાળો હોય તો એમાં એ લોકો ધાબળા આપી જાય. પછી ઘણી સંસ્થાઓ ત્યાં રોડ પર હોય તો પેલે જમવાનું આપી જાય. એના લીધે ત્યાં એ લોકો શેલ્ટર હોમમાં આવું પસંદ કરતા નથી. એટલે ન્યુસન્સમાં ઘણી વખત એવું હોય કે લોકો સામાન હોય વેચતા હોય, એવું હોય તો અમે એસ્ટેટ શાખા સાથે રાખીને એનો સામાન પણ જપ્ત કરી લઈએ છીએ. તેમ છતાં પછી ત્યાંથી તાત્કાલિક ધોરણે એ લોકો ત્યાંથી તો જતા રહે છે, પણ શેલ્ટર હોમમાં આવતા નથી. પણ પછી 1-2 દિવસ રહીને પાછા ત્યાં આવી જાય છે. વીકમાં અમે 3 વાર કરીએ છીએ. એમાં નાઇટ ડ્રાઈવ પણ આવી જાય છે. અને આવો કોઈ હોય તો અમે કદાચ ડેલી બેઝિસ પણ કરીએ છીએ. આપણી પાસે 3 શેલ્ટર હોમ છે. એક તો આપણે મરચાફીટમાં, એમાં મહિલા વિભાગ છે. પછી આપણે ખટારા સ્ટેન્ડ પર જે ત્યાં છે ત્યાં મહિલા વિભાગ અને પુરુષ વિભાગ બંને છે. પછી ભોમેશ્વરમાં આપણે મહિલા વિભાગ અને પુરુષ વિભાગ બંને છે. અને એમાં હાલ લગભગ 300ની આજુબાજુ આશ્રિતો છે. એમાં ફૂલછાપ ડિજિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તંત્રએ અપીલ કરી છે કે જે સંસ્થા સેવા કરવા માંગતી હોય તેઓનો સંપર્ક કરી શકે છે. જે પ્રકારે અત્યારે આ જે દૂષણ ન્યુસન છે તેને ડામવા તંત્ર દિવસ રાત મહેનત કરી મેગા ડ્રાઈવ ચલાવી રહી છે. એક તરફ તેઓ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે શેલ્ટર હોમમાં પણ લઈ જવાના પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે શહેરમાંથી પણ તેઓને લોકોનો સાથ સહકાર મળે તેવી તંત્રએ અપીલ કરી છે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.